વરસાદથી નદી નાળા છલકાયા, પાલડી પાસે શ્રમિક પરિવારનું રેસ્ક્યુ। ભાવનગરમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા, પાલડી પાસે શ્રમિક પરિવારનું રેસ્ક્યુ। ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નદી અને નાળા છલકાઈ ગયા છે। ખાસ કરીને સિહોર તાલુકાના પાલડી નજીકના વિસ્તારોમાં પાણીની સ્થિતિ ગંભીર બની છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા એક શ્રમિક પરિવાર ફસાઈ ગયો હતો। આ પરિવારમાં 3 બાળકો સહિત કુલ 5 લોકો સામેલ હતા, જેઓ પાણીમાં ઘેરાઈ ગયા હતા। સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમે ઘટનાની જાણ થતાં તરત જ સ્થળ પર પહોંચી જવા માટે પ્રયાસો શરૂ કરી ભારે વરસાદ અને વહેતા પાણી વચ્ચે રેસ્ક્યુ કામગીરી કરવી મુશ્કેલ હતી, છતાં ટીમે હિંમત અને સતર્કતાથી કામગીરી હાથ ધરી। આખરે તમામ 5 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં 3 નાના બાળકો પણ સામેલ હતા। રેસ્ક્યુ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસનો પણ સહકાર મળ્યો। ભાવનગર જિલ્લામાં વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયા છે। ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને રોજિંદા જીવનમાં ભારે ખલેલ પડી છે। નદીઓ અને નાળાઓ ગાંડીતુર બનતા માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોના જીવને જોખમ ઊભું થયું છે। આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કુદરતી આપત્તિ સમયે તંત્રની ઝડપી અને અસરકારક કામગીરી કેટલી મહત્વની છે। રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક પ્રશાસનના સમયસરના પ્રયાસો અને સંકલનથી મોટી દુર્ઘટના ટળી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી હોવાથી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। અગાઉ અમે 4 જણાનું રેસ્ક્યુ કર્યું, ત્યારબાદ ટીમ પરત વેન્ડઅપ કરતી હતી। તત્કાલમાં અમને જાણવા મળ્યું કે આગળ ખેતરની અંદર એક ફેમિલી ફસાયેલું છે, તો તરત અમે ફાયરની ટીમ ફરી વેન્ડઅપ ના કરી અને પાછી પાણીમાં ઉતારી। અંદાજિત 2-2.5 કલાકનું રેસ્ક્યુ અમારું ચાલ્યું હતું, જેની અંદર અમે અંદર ગયા ત્યારે ફેમિલી ત્યાં ટ્રેપ થઈ ગયું હતું પાણીમાં। ચારે બાજુથી પાણી હતું અને લગભગ એમને 12-13 કલાકથી કોઈ પણ જાતની સહાય નહોતી મળી અને એ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા। નેટવર્ક પ્રોબ્લેમ હતો, એના કારણે એ લોકો જાણ નહોતા કરી શક્યા। ફેમિલીમાં કપલ હતું અને એમના 3 બાળકો હતો અને જ્યારે એક બાળક તો નવજાત છે સાવ। ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી। ફાયરની ટીમે ત્યાં જઈ અને રેસ્ક્યુને પાર પાડેલ છે અને હાલ તે લોકો સેફ છે।